31 ડિસેમ્બરની રાત્રે ઉજવણીના નામે કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તે માટે મોરબી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. એસપી મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અલગ અલગ 6 ટીમો બનાવવામાં આવી છે, જે હોટલ, ધાબા, ગેસ્ટ હાઉસ અને શંકાસ્પદ ગોડાઉનમાં સતત તપાસ કરી રહી છે. એસપી મુકેશ પટેલે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે જો નશો કર્યો કે ત્રાસદાયક કૃત્ય કર્યું તો અમે તમારું સ્વાગત કરવા તૈયાર છીએ. નવું વર્ષ જેલમાં ન વિતાવવું પડે તેનું ધ્યાન રાખજો. હાલમાં તમામ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. આગામી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના અનુસંધાને સમગ્ર મોરબીના તમામ પોલીસ સ્ટેશન અને ખાસ કરીને મોરબી શહેરમાં દરેક પોલીસ સ્ટેશનની એક ટીમ બનાવી ડીવાયએસપી શ્રી ઝાલાના નેતૃત્વમાં ટીમો બનાવી અને લગભગ 6 ટીમો બનાવી છે. દરેક ટીમમાં 20 થી 25 માણસો અલગ અલગ છે. તમામ હિસ્ટ્રી સીટર, તમામ MCR, વાહન ચેકિંગ અને કાળા કાચની ગાડીઓ અંદર કોઈ પણ વાહન ચેકિંગ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવે છે તો એ બાબતેના ગુનાની કાર્યવાહી અત્યારે હાલ ચાલુમાં છે. અત્યારે હાલ અલગ અલગ ટીમો બનાવી અને મોરબી જિલ્લામાં જે પણ ગોડાઉન છે એ ગોડાઉન ચેક કરવાની પણ કાર્યવાહી અત્યારે હાલમાં ચાલુ છે. અલગ અલગ જગ્યાએ નાઇટ દરમિયાન હોટલ, ધાબા અને રેસ્ટોરન્ટ ચેક કરવાની કામગીરી પણ અત્યારે હાલમાં ચાલુ છે. સાથે સાથે અમારી જે કામગીરી થઈ રહી છે, અત્યારે બધા લોકો કામગીરી કરી રહ્યા છે અને રાત્રે લગભગ 8:30-9 વાગે અમારી કામગીરી પૂર્ણ થશે. અત્યારે જે તમામ કામગીરી છે ચાલુમાં છે, એટલે આંકડા હું તમને નહીં કહી શકું, પણ દરેક જગ્યાએ પીઆઈ કક્ષાના અધિકારીની અલગ અલગ 6 ટીમ, અમારા એસઓજી પીઆઈ, એલસીબી પીઆઈ, AHQ પીઆઈ, તમામ પોલીસ અધિકારીઓ આ કોમ્બિંગમાં જોડાયેલા છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીમાં અનુસંધાને આ જ પ્રકારનું વાહન ચેકિંગ થશે અને કોઈ પણ પીધેલા હશે તો એ સીધા જેલમાં હશે. કોઈ પણ ઘટના બની છે અને કોઈ પણ પ્રકારે મસ્તી, સ્ટન્ટ કે કંઈ પણ અજુગતું કરવામાં આવશે તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહીમાં કરવામાં આવશે. અને અમારી ટીમ સતર્ક છે. એ દિવસે પણ આટલી જ ટીમો રાખી અને અમે સમયાંતરે અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ કરીશું અને કોઈ પણ એવી ગતિવિધિ થતી હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મોરબીની પ્રજાને મારી નમ્ર અપીલ છે કે 31 ડિસેમ્બર નવું વર્ષ છે, 1 જાન્યુઆરી નવું વર્ષ આવી રહ્યું છે. શાંતિપૂર્વક અને પોતાના ઘરે રહી કોઈ પણ નશાકારક વસ્તુનું સેવન ન કરી, ચાખતા ન બનતા. જો બનશો તો અમે તમારા સ્વાગત માટે તૈયાર છીએ અને કોઈ પણ સ્ટન્ટ, ફટાકડા ફોડવા કે કોઈને ત્રાસદાયક કૃત્ય કર્યું છે તો ચોક્કસ જેલમાં જવાની તમારી તૈયારી રાખજો. અને નવું વર્ષ કોઈ પણ નવા વર્ષ તરીકે તમે જેલમાં ન ગુજારાઓ એવી અમારી નમ્ર અપીલ છે.